કે આ જે લાકડું છે તમે જોઈ રહ્યા છો લીલું લાકડું છે, એક પણ પ્રકારની કણી નથી ઉડતી, એ પણ તમે જોઈ શકો છો. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ. જ્યારે આજે આપણે અમરેલીની ધરા ઉપર પહોંચ્યા છીએ ત્યારે આજે લાકડા ફાડવાનું મશીન કે જે ગુજરાતમાં ખૂબ આધુનિક ટેકનોલોજી પદ્ધતિથી બનાવેલ છે એને આપણે જોઈશું. એ ઇન્ડસ્ટ્રીમાં આપણે અત્યારે મોજૂદ છીએ. તો સાથે આપણે જે કંપનીના ફાઉન્ડર છે એની સાથે પણ વાતચીત કરીશું. કેમ કે લાકડા ફાડવાના મશીન ખેડૂત મિત્રો તમે ઘણા બધા જોયેલા છે અને ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમાં આપણે સમાજના કામો હોય, સ્મશાનના કાર્યો હોય કે કોઈ પણ મોટા ફંક્શન હોય કે કોઈ પણ મોટા કાર્યક્રમો હોય જેમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ લાકડા ફાડવાનું મશીન કે જે બહુ જબરદસ્ત ટેકનોલોજીથી અને ખૂબ સારી રીતે ડિઝાઇન કરેલું છે, તો એને આપણે મેળવીએ. એ પહેલાં તમે આપણા આ જે પ્લેટફોર્મ જે છે ફેસબુક હોય કે યુટ્યુબ હોય એને ફોલો કરી લેજો, લાઇક કરી લેજો, નીચેની ઘંટી દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. ચાલો આપણે માર્શલ વેલ્ડિંગમાં આગળ વાતચીત કરીએ. તો વાલા ખેડૂત મિત્રો, આપણે જે માર્શલ વેલ્ડિંગના ફાઉન્ડર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો એનો પહેલા પરિચય લઈએ. તમારું નામ અને ગામનું નામ અને વર્કિંગ પ્લેસ જણાવો. મારું નામ દીપક પટેલ છે. હા હા. ગામ અમરેલી. માર્શલ વેલ્ડિંગ અમારી બ્રાન્ડ છે. ઓકે. હવે દીપક પટેલ, તમે જે આ માર્શલ વેલ્ડિંગના નામે જે આ ડિઝાઇન બનાવેલી છે, જે લાકડા ફાડવાનું મશીન કહીએ, તો એ કયા પ્રકારની ડિઝાઇનનું તમે બનાવેલું? હા, અમે બહુ સરળ રીતે ડિઝાઇન બને, લાકડું સરળ રીતે ફાટી જાય. હા. અને બહુ ઓછા માણસોની જરૂર પડે એ રીતે ડિઝાઇન બનાવી. ઓકે. હવે આ તમે જે લાકડા ફાડવાનું મશીન છે એ કેટલા કેપેસિટીનું છે? અને 50 ટનની કેપેસિટી કહેવાય. ઓકે. 50 ટન લગીને કોઈ પણ લાકડું ફાટી જાય. 50 ટન. પછી આમાં જે મોટરનો ઉપયોગ કરવામાં આવે ઇલેક્ટ્રિક મોટરનો, એ કેટલા હોર્સ પાવરની? આમાં બે પ્રકારની મોટર આવે છે. એક 5 HP ની આવે છે, એક 3 HP ની આવે છે. સિંગલ પેજ પણ થાય અને 3 પેજ પણ ઉપયોગ આવે. પછી આમાં જે ઓઇલનો ઉપયોગ થતો હોય હાઇડ્રોલિક પ્રેસ દ્વારા, એ ઓઇલનો ઉપયોગ કેટલો થાય? 130 લીટર ઓઇલ અમે આપીએ છીએ. સમજાઈ ગયું. 68 નંબર ગિયર ઓઇલ. અને પછી આપણે ઇલેક્ટ્રિક સપ્લાય આપીએ એટલે 440 કેવી ને આપણે એમાં ચાલી શકે ને આસાની. હવે મેઇન તમારી આમાં જે ખાસિયત છે, કેમ કે લાકડા ફાડવાના મશીન ઘણા બધા ખેડૂત મિત્રો જોવે છે અને ઘણા બધા એવા પણ મિત્રો આપણી સાથે સંકળાયેલા છે કે જે અવારનવાર વિડીયો તો જોતા હોય લાકડા ફાડવાના, બહુ હેવી હોય, મોટા હોય, પણ તમે જે સિમ્પ્લિસિટીથી બનાવેલું છે એની તમારી ખાસિયત થોડીક જણાવો. મને કે અમે ટાયર આપીએ છીએ લોકોને હરવા ફેરવા માટે. આ ટાયર નો આપીએ તો એને જમીનમાં બેહાડી મૂકી. ઓકે. અને હળવું આરામથી એને લાકડું ચડાવી દેવાનું. બે જ માણસો હોય તો લડી જાય અને હાઇડ્રોલિકથી પ્રેસ કરો એટલે લાકડું આસાનીથી ફાટી જાય. ઓકે. તો વાલા ખેડૂત મિત્રો, આપણે જોઈએ ડાયરેક્ટ લાકડું મૂકીને ડાયરેક્ટ લાઈવ આપણે પ્રેક્ટિકલ જ કરીએ કે કઈ રીતની કામકાજ આપે છે અને કઈ રીતની સિસ્ટમ કામકાજ કરે છે. તો વાલા ખેડૂત મિત્રો, તમે આ રીતે જોઈ શકો છો કે કઈ રીતના લાકડું ફાડવાની સિસ્ટમ છે. સિમ્પલ રીતે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું અને આજુબાજુમાં જે લોકો ઊભા હોય તો એને પણ નુકસાન નથી થતું. એક પણ પ્રકારની કણી નથી ઉડતી, એ પણ તમે જોઈ શકો છો. અને ખૂબ જ ઓછા ટાઈમ પીરિયડમાં કોઈ પણ એવું લાકડું હોય, કોઈ પણ ભારે લાકડું હોય, કોઈ પણ લાકડાનો ઢેબો હોય, તમે જોઈ શકો છો એ રીતના એ આસાનીથી તમે ફાડી શકો છો અને આસાનીથી ઉપયોગમાં લઈ શકો છો. અને આ 1 મીટર સુધીનું ડિસ્ટન્સ હોય છે, એટલે કોઈ પણ તમારો મોટો ઢેબો હોય તો પણ તમે આસાનીથી કામકાજ કરી શકો છો. અને મેઇન વાત એ છે વાલા ખેડૂત મિત્રો કે આ જે લાકડું છે તમે જોઈ રહ્યા છો લીલું લાકડું છે, એટલે લીલું લાકડું ફાડવું ખૂબ આપણે વધારે મહેનત કરવી પડે, પણ આ તમે આસાનીથી જોઈ શકો છો કે સામાન્ય રીતે લાકડું ફાટી જાય છે અને લાકડાના 4 ટુકડા થઈ જાય છે. એક સાથે 2 લાકડાનો જોટો પણ તમે જોઈ શકો છો કે ફાટી જાય છે, એટલે નાના ટુકડા તમારે કરવા હોય તો એ થઈ શકે. આનો ઉપયોગ આસાનીથી તમે કરી શકો. સ્મશાન જેવા વિસ્તારમાં, પછી ઘણા બધી સમાજોમાં, રસોડામાં, હોટલોમાં, ઇન્ડસ્ટ્રી એરિયામાં, પછી મોટા એવા ફંક્શન હોય, સપ્તાહો બેઠી હોય તો એમાં પણ આસાનીથી કરી શકો છો. ગામમાં પણ આનો આસાનીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો દીપેનભાઈ પટેલ એ જણાવો કે જે ખેડૂત મિત્રો અથવા તો મિત્રો જોઈ રહ્યા છે કે વર્કિંગ કઈ રીતે એનું થાય, કઈ રીતના આ સિસ્ટમ ચાલુ થાય? અહીંથી આપણે ઇલેક્ટ્રિક કેબલ આપેલો છે, જોઈન્ટ મારેલો છે. હા. અને સ્વિચ દબ્બો મશીન ચાલુ થઈ જાય છે. ઓકે. પછી
આવડું આ છે એક સાઈડ, એમાં હાઇડ્રોલિક પ્રેશર આવે. હા આવડું આ છે એક સાઈડનું, એમાં સ્પીડ વધઘટ થાય છે. સમજાઈ ગયું. હાઇડ્રોલિક જેટલો જેટલી સ્પીડ ફોર્સ કરવો હોય આપણે આગળ પાછળ લેવો હોય. અહીંથી આપણે આગળ પાછળ જેક આગળ પાછળ બહાર નીકળે છે અંદર, સમજાઈ ગયું. અહીંથી આપણે ઓપરેટ કરીએ. અને આ આપણે દબાવી જ રાખવાનું રહેતું હશે ને. હા તો વાલા મિત્રો, આ રીતની સિમ્પલ સિસ્ટમ છે, તમે જોઈ શકો છો આસાનીથી કે ઇઝી સિસ્ટમ છે અને ખૂબ સારી રીતે ઉપયોગમાં આવે એવું આ મશીન કે જે આ માર્શલ વેલ્ડિંગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. એનો તમે કોન્ટેક્ટ પણ આસાનીથી નીચે કરી શકો છો અને ડાયરેક્ટ તમે ઓર્ડર પણ નોંધાવી શકો છો. બીજી વધારે માહિતી તમારે જોતી હોય તો પણ એનો ડાયરેક્ટ તમે કસ્ટમર કેરમાં માર્શલ વેલ્ડિંગ ડાયરેક્ટ કંપનીમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો વાલા મિત્રો, આ રીતે ફેસબુકમાં અને યુટ્યુબમાં અને બીજી બધી અન્ય સોશિયલ સાઇટ્સમાં આપણે અવારનવાર ખેતીવાડીના અવનવા ટેકનોલોજીના વિડીયો લાવતા રહીએ છીએ, અવનવી વસ્તુઓના વિડીયો લાવતા રહીએ છીએ. તો આ રીતે જેમ બને એમ આ વિડીયોને શેર કરજો. ફેસબુક, વોટ્સએપ, તમારા અન્ય પોતાના જે ગ્રુપ હોય એમાં શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ અવારનવાર વિડીયોની માહિતી મળે, અવનવી ટેકનોલોજીની માહિતી મળે. સાથે ખેડૂત મિત્રોની સુખ દુઃખની વાતો પણ આપણે આ પ્લેટફોર્મમાં લાવતા રહીશું. ખેડૂત મિત્રો કઈ રીતે પાવરફુલ બને એ આપણે આ પ્લેટફોર્મમાં જણાવતા રહીશું. જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન, જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.